પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવીને વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ જેવું સન્માનજનક નામ આપીને સમાજમાં તેમનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું. આ પરિવર્તન માત્ર એક શબ્દનું નથી, પણ રાષ્ટ્રના દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે. વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 પસાર કરીને દિવ્યાંગોના અધિકારોને કાયદાકીય સુરક્ષા પૂરી પાડી. આ કાયદાથી દિવ્યાંગોને માત્ર અધિકારો જ નહીં પણ સમાનતા અને સુરક્ષાનું કવચ મળ્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી. દિવ્યાંગ ઓળખ કાર્ડ, એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 4 લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા 820 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. માનનીય શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે દિવ્યાંગ નાગરિકોની સેવાનો દીપ પ્રજ્વલિત રાખ્યો છે. રાજ્ય સરકાર દિવ્યાંગ શિક્ષણ અને દિવ્યાંગ બાળકો માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. આપણે દિવ્યાંગ બાળકો માટે શિષ્યવૃત્તિ અને દિવ્યાંગ નાગરિકો માટે પેન્શન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી રહ્યા છે. દિવ્યાંગોની સુખાકારી માટે રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ ઘડી કાઢી છે. રાજ્યની માટે મફત પાસની પણ સુવિધા છે. જન્મથી મૂકબધિર બાળકો ને રાજ્ય સરકારે પોતાના ખર્ચે કોક્લિયર ઇમ્પ્લાન્ટમેન્ટ ઓપરેશન દ્વારા વાચા અને શ્રવણ શક્તિ મળી રહે અને રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં આશરે 87 કરોડ રૂપિયાના ખર્ચે 2463 ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે આઈડી કાર્ડ આપવામાં આવ્યું છે. આ આઈડી કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો. ઇલેક્ટ્રિક 2 વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું. તે જોગવાઈને દૂર કરીને હવેથી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ 2 વ્હીલર મેળવી શકે છે. દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને 100% વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનને માસિક રૂપિયા 1000 સહાય આપવામાં આવે છે. સરકારી કચેરીમાં સન્માન સુવિધાનો અનુભવ દિવ્યાંગોને થઈ રહ્યો છે. કાલોલના બાકરોલ ગામના રૈજીભાઈ અને ગુગંબા તાલુકાના ગમાણની પ્રવીણ રાઠવાને સરકારની યોજનાઓના અમલીકરણ અને દિવ્યાંગો પ્રત્યેનો અભિગમનો સુખદ અનુભવ થયો. ગોધરા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે હું સટ્ટીના કામે આવ્યો છું, તો મને ખુરચી આપી, પાણી આપી અને બહુ સારી વ્યવસ્થા અહીંયા સિવિલ હોસ્પિટલ તરફથી મને મળી અને મને સટ્ટી પણ મળી ગયું. તાત્કાલિક કામ સાહેબે મને કરી આપ્યા છે. દિવ્યાંગો માટે આ વ્યવસ્થા કરી છે તો હું સરકારશ્રીનો આભાર માનીએ છીએ. સંત સુરદાસ યોજના હેઠળ બસ પાસ અને આર્થિક સહાયોના સરળ રીતે લાભ મળવા બદલ લાભાર્થી સરકારનો આભાર માની રહ્યા છે. જેમ કે દિવ્યાંગ લગ્ન સહાય પણ છે, દિવ્યાંગ સાધન સહાય, પછી સંત સુરદાસ યોજના, પછી દિવ્યાંગ બસ પાસ યોજના કે દિવ્યાંગ બસ પાસ યોજનામાં દિવ્યાંગ મફત મુસાફરી પણ કરી શકે છે. રાજ્યમાં દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ સાધન સામગ્રી અપાયા છે. વિવિધ વ્યવસાયો માટે પણ દિવ્યાંગોને આર્થિક સહાય પૂરી પડાઈ રહી છે. રોજગારી, શિક્ષણ, મુસાફરીથી પેન્શન સુધીની સહાય યોજનાઓ દિવ્યાંગોના સશક્તિકરણમાં મદદરૂપ થઈ રહી છે. કોઈ દી ક્યાંય અમારે બહાર જવું પડતું નથી ને આ ઓફિસમાંથી અમને બધું અમારું કામ ધાર્યું થઈ જાય છે અને અમને અહીંયા સાહેબનો એવો સપોર્ટ છે ને કે અમને પૂરું બધું ફોર્મ ભરી આપે છે અને અમને અહીંયા પેન્શન યોજનામાં સારો એવો સપોર્ટ મળે છે. અને અમને બસ પાસ, એસટી ને અમારે આ સંતોદાર યોજનામાંથી લાભ મળે છે. 1000 રૂપિયા મહિને અમને આવે છે અને અમને બહુ સરકાર તરફથી અમને બહુ સુવિધા મળે છે. દિવ્યાંગોની દરકાર રાખતી ભૂપેન્દ્રભાઈની સરકાર પૂરી સંવેદના સાથે યોજનાઓ અમલ કરાવી રહી છે. દિવ્યાંગોનું જીવન સરળ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.